બાપા. લાલુ દાદા 97,000 રૂપિયા લાવો હાલો તમે. 97,000 લાગો કોયા. તો એ લાલુ દાદા મેં તમને કીધું તો ખરું તમે પૈસા દઈને ગયા ને એટલે મને એમ થયું કે લાઈને અહીં બેઠો બેઠો ગણ્યા જ કરું કોકને એમ થાય જોવે ને પૈસા ગણે ને પણ કેમ ગુમ થઈ ગયા ને કઈ ખબર જ ન પડી. પણ ગોકુળિયા તારે પૈસા ગણવાના જ નહોતા, મૂકી દેવાના હતા. પણ મને થોડી ખબર હતી જાજા પૈસા મેં પેલી ફેરી પાયા તો હું તો વળી ગણ ગણ કરતો હતો. ગમે એમ કરો તમે બે છે મારા 97,000 રૂપિયા આપો. એ હાડુ હું અહીં બેઠો છું. બેઠા છો? હા. મેં કીધું દુકાનમાં માલ પડ્યો. હવે તમને માલ મને ખબર ન પડતી. તે સારું કર્યું. તમે ઘરે નહોતા તો પછી ગામમાં આટો મારવા આવ્યો. છે. આવો આવો. તેમાં તો રોજ બે હતા, મને 2 વાગ્યો ઘડી. હા લાલુ દાદા મહેમાનને 2 વાગ્યો. આંગો આવો તમ તારે. યો ઉભા રહો નહીં. હા. મહેમાન જઈને પાછા ગયા. મારા ઓલાને ઘરે જવાનું છે. કોના ઘરે? અમારા હાડુભાઈ પાછું એમ થાય કે હું એક જ ઓળખીતો છું. મારે જાવને ઓળખાણી હોય હો. આ ગામમાં ઓળખાણ છે તમારી? લે. શેનાને ઓળખો તમે શેનાને? છેનો ઈ કોણ છેનો? કોનાનો છોકરો? કોનો? કોનો? ઈ કોણ? શેનો કોનાનો? છેનો કોનાનો? ઈ કોણ વળી ભાઈ? કોનો શેના? શેના કોના? લા એ કે છે એ હું છે ને કોના કોના છે ને કોનો કોનો બે જાવા દો ને જે હોય ઈ. એલા ભાઈ એ અમારા ગામમાં રહેતા જ નથી. જો એ ઓળખતા? ના ના એ ગોકુળિયા પાણી લાય તો ભાઈ તું પેલા. દવા લઈ લેતા હોય તો શરદી થઈ ગઈ હોય તો ઉધરા ખાધા કરો તે હે આખો દી દુકાન બેઠો હો? આ બસ આખો દે હોટલે બેઠો. દુકાન શેરીઓ ને કે મજા આવે એવી. હે સમજો રાકા પાછા ઓળખો? રાકા પાસા? મારો શેઠ છે આ ગામમાં કારખાનું વાગતો પેલા. હે હું તો એમ કામે બેહતો ન્યા રાકા પાછા. રાકા પાસા હા ઈ કોણ? કારખાનું વાગતા ડબલ નું. ડબલ નું કારખાનું? એ ગોકુળિયા પણ આપણા ગામમાં કારખાનું જ નથી. હા એ વાત છે રાકા પાસા ઈ કોણ? તો હવે રાકા પાછા આવે. હવે ઈ કોણ રાકા પાસા? મોટું ફેક્ટરી વાગતો ગામના પાદરે. તમે એટલે ગામમાં ને ગામમાં રહ્યો કે કેમ સીમમાં રહ્યો છો બધા? એ મહેમાન પેલા ઈ શોખ મત કરો, કારખાનું આપતો ફેક્ટરી. કારખાનું વાગતો ડબલ. ઉભો તમે એમ ન માનતા હોય એટલે ને ઓળખું. હા હજી ઓલા અધમણિયાને ઓળખો? અજમણિયા? હા એના ઘરે સા પીએ. ભાઈ ઈ કોણ? અધમણિયાને નથી ઓળખતા? ઈ અજમણિયો બધા કોનો છોકરો? મણિયાનો. મણિયો કોનો છોકરો? હા પોણા મણિયાનો. કોણો મળ્યો ઈ કોણ? અજમણિયો ઓલો પામણિયો દુકાન કે એને તો ઓળખો ને? નહીં. પામણિયાના અધમણિયાના પોણા મણિયાના મણિયાના એક નથી ઓળખતા? ચાર છે એમાંથી. અમારા ગામમાં કુલ 2 દુકાનો છે. એક ઓલી ચેતનભાઈ ની છે અને આ પેલા મસ્કાની છે. હવે ગોકુળિયા લઈ લીધી. હા. 2 દુકાનો છે અમારા ગામમાં. તો ઈ પોણિયાની દુકાન ક્યાં છે? હા. અલ્યા તમે અધમણિયા નથી ઓળખતા, રાકા પાસા નથી ઓળખતા, શેના નથી ઓળખતા, કોના નથી ઓળખતા. તમે હાવ આમ જો ઉતાર કેવા હો ગામનો. કાંઈક છે ને ગામમાં ભળ જો. એ મહેમાન એમી અમારા ગામમાં છે ને 6-8 જ ઘર છે અમારા. હા. બીજું કોઈ રહેતું જ નથી. હા લ્યો ને સાચી વાત કહું હા. એવું મારે કોઈ જ નહીં, મારે આજે કોઈ જ નહીં. ચાલો હું જાઉં છું. આ મહેમાન ને ઓળખાય નહીં બહુ હાય. આમ જો આ ચલો જરા ટેકો કરો તો. હા યો હાટુ ચડાઈ ગયો. ચાવી જાજો. ત્યાં સમસાન છે આમ જાજો. તમે 97,000 રૂપિયાનું કરો ભાઈ. એ મહેમાન ભલે ગયા. હા. એ કાકા છે દુકાનમાં જોઈ લ્યો ને ક્યાંય છે કે નહીં પેલા. એય, દુકાનમાં હું જોવે જોતો તું આમ જોતો ને લે. હે એ બધા માલ કઈ ગયો? અમને શું ખબર? એ કાકા છે ખાલી માતાજીનો ફોટો પડ્યો રે બધું લઈ ગયા કોક? લઈ નહીં જાય હોય તે હંતા દીધું હશે બધે. હા ખિસ્સા જોવા દે તો. એટલે આ ખિસ્સામાં ગોકુળિયા ખિસ્સામાં થોડી દુકાન હમાય. અમે એક પડીકું નો હમે ખિસ્સામાં. તો પણ માલ ગયો ક્યાં ઘડીકમાં? હવે મને થોડી ખબર હોય. તમે જ બે આવ્યા હતા શું બોલા? બાપા, આ તો હામાં તો બેઠા છે અમે. 57,000 કરી બધા પડીકા છોડી લીધા. એલા 57 નહીં 97. આપે ઈ જે હોય એ હા પડીકા કાઢો મારા બે. એ ઉભા રહો ગોકુળિયા એમી બે તો આલ્યન છે. હા આ લાલુ દાદા ને હાથુભાઈ છે ને ખાલી થેલો લઈને આવ્યા હતા. હા જ્યાં ફરેલો થેલો લઈ. એટલે હા હમણાં લાલુ દાદાને કીધું કે સડાવો તો. ગોકુળિયા હા આલા હાથુ જા એની એકે વાતમાં મેળ નહોતી બોલ. હવે કાકા છે આના હાટુભાઈ આપણને કેવા નામ દીધા? રાકા પાસા મણિયો ને અધમણિયો શ્યાનો ને કોનો. હવે એવા ગામમાં જ નામ કોઈના છે જ નહીં. આપણે બધા ઈ નામ ગોતવા રેવી ને ત્યાં દુકાનનો માલ ચોરી કરીને વયો ગયો. હા કાકા શેઠ, આપણે આ ગામમાં હુરસુટી લેવી અને ઈ મારા હાડુ એવા નામ આપ્યા એવું આપણા ગામમાં કોઈ લેતું જ નથી ગોકુળિયા. અધમણિયો અને એકે વાતમાં દમ જ નહોતો ઈ કહેતા હતા ઈ. ઉભા રહેજો ગોકુળિયા તને કાંઈ ખબર પડી? નહીં મને હવે બધી ખબર પડી ગઈ.
એ છે ને આપણે વાતુમાં રાખીને દુકાનનો સામાન ઈ થેલામાં ભર્યો. હા ઈ વાત હશે હો કાકા શેઠ તમારી. એ દુકાને કે બટા લીધી કહેતા નથી. પપ્પા મને થોડી ખબર હોય. તમારા હાટુ આવી ચોરી કરે તમને નથી ખબર? મને નથી ખબર. એ કાકા શેઠ આ શું કહું, હું અહીંયા બેઠો પૈસા ગણતો હતો ને, હા. ત્યારે ઈ બે માણસ આવ્યા હતા અને મને પૂછતા હતા લાલુનું ઘર ક્યાં છે. પૈસા એને જ ચોર્યા હોય. એ ઊભું રહેજે. ગોકુળિયા, મને બીજું યાદ આવ્યું. ગોકુળિયા, હું ઘરે લાલુ દાદાને 500 ની નોટ આપતો હતો હા. સોડા લેવા, અને આ પૈસા થયો હતો ને ઈ ગાયબ થઈ ગયો. ત્યારે ઈ મહેમાન બેઠા હતા ને હા સાચી વાત ગયા છે, સાચી વાત. હાલો તો ઘરે જવી. હાલ ઈ મહેમાન જ ચોર લાગે, મને તો એવું લાગે. હા હાલો હાલો. હાલો. મારો બેટો મારો હાડુ મારામાં હાથ નાખ્યો, મારામાં કોઈ ઘાત ન હુજે. મારા હાડુ ને એમ કે આ વાલમભાઈ અહીંયા મહેમાનગતિ કરવા આવ્યા છે, એટલે આ મહેમાનગતિ કરવાની છે એમાં હું ગાબડા પાડવા આવ્યો છું. પેલે જી રહ્યો ને તે 97,000 નું ગાબડું પાડી દીધું. પછી આમ તો ઘર વખરી ખૂટે જ નહીં ને એટલો ઠેલો ભરી તો દુકાનમાંથી. મારો બેટો ઝીણકી એવી દુકાન ને એવડો મોટો માણસ અંદર બેઠો હતો. મેં કીધું ઘોડો રખડી જતો, આ એની દુકાન થઈ જાય છે બઈ હવે. ક્યાંથી આવ્યા મહેમાન? બોટાદથી. જી કયા કો લગન બગન હશે, કા પ્રસંગ હશે તમારે અહીંયા? આ જોન થોડીક મારપીટ થઈ ગઈ એટલે આવીશું. ઠીક એમ કયો ને ઘરે લપ કરીને આયા હું અહીંયા રીહામણે આવ્યા. પણ એ તમારું હગું કોણ? આ ઓલા ગગા શેઠ રહ્યા ને ઈ મારા જીજુ છે. ઠીક એમના ઘરે આવીશું હું. બરાબર. ના ના એવા માર બાર તો કોઈના ખાવાના જ નહીં હો. વિયાવાનું જ તે અહીંયા. એવા માર કોણ ખાય આપણે? છૂટાછેડા લઈ લેજો, હું તો કહું છું ભાઈ. એવા રહેવાનું જ નહીં મારે એવા હારે. અરે બાઈ હું માર ખાઈ નથી આવી, મારીને આવીશું. મારીને આવીશું એમ કે ને ભાઈ, બાધણું કરીને અહીંયા આવીશું. હા એવું થઈ ગયું છે થોડું. હા હારું છે, ભાગી ગઈ ને કરી લોકો ભેગા મળીને તાર સોતરા કાઢ નાખો. હા બેન આપણે ખાઈ લઈ. હે બેન આટલી બધી થાળી કા પાથરી? અમાર બનેવીને આવે કે નહીં બધાની હાટુ પાથરી દીધી. પણ ઈ થોડા અત્યારે આવશે અને મને તો કાઈ ભૂખ નથી લાગી. મહેમાનને ભૂખ લાગી હોય તો પૂછી જો. તમે ખાવા બેસી જાઓ ને. હવે આપણે ઘડી ખાઈ ને બધા આવે એટલે હારે જમી લઈશું. હા તો બધું અહીંયા લેતી થાતા બધા આવે ને તા બેસી જવાય પછી. સારું તો એમ કરું. કયો મહેમાન બીજું હું કયો? બસ શાંતિ. તમાર શાંતિ ને? હો અમારે શાંતિ હો, હાવ શાંતિ. હા તો કેદી જવાનું તમાર ગામ પાછું? હા તેડવા આવે એટલે જાશું. હે બેન થાળીઓ કેમ ગઈ? કઈ થાળી? ઓજે હમણાં તો મેં કેમ ગઈ? મેં કઈ કે થાળી ન જોયો બેન અહીંયા. આયા તો મેં કેમ આવી છે હમણાં? તો થાળી થોડી કઈ હવામાં ઉડી જાય હે? તમે જોયેલા થાળી મહેમાન? તે ખાલી જમવાની વાત કરી હતી બેન, કે થાળી કે વાટકા બાટકા એવું કઈ પાથરું નહોતું. રૂમમાંથી લઈ જા, બીજી થાળીઓ હશે. એ હારું. Oh no. ભૂલકણી છે મારી બેન થોડીક. હું આવું છે મારી બેન ભૂલકણી છે ને એટલે તો અમારે જમાઈ આવા મળ્યા થોડા નબળા લાગે છે દેવું. કા બેન બીજું કે તાર કેવું બધું બરાબર તો હાલે ને? હા બસ સવાલા કરે અમને. ઠીક જમાઈ કઈ તને ગચકાવતા નથી ને? ના રે ના ગસકાવે હું. તો ઠીક મારતા બારતા નથી ને? ના રે ના હું એને મારું એવી છું. હા ઈ બરાબર. જોયું એમ તમારી બેન થોડીક હોશિયાર છે. અમારી જેવા છે. ઈ મારે ને હુંય મારું. હું એક જ નથી મારતી. હા તમે તો હોજા છો, જોઈ જ લાગો તમે ભોળા છો એમ. એમ નહીં હું એક વાત કહું, ખોટું ન લાગે તમને બેને? બોલ ને બેન. તમારા બેના ઘરવાળા છે ને હાવ અટક ચડાવો, હાવ નક્કામાં. અને મારો ઘરવાળો જોઈ લો કેટલો હારો સંસ્કારી ખાતા પીતા ઘરનો, અને હાવ ભોળો મારા. કેવો હાવ ભોળો મારા. કો કેમ કે ને આ બેહી જાય તો બેહી જાય, કો કેમ કે ના ખાઈ લે તો ખાઈ લે ને, કોઈ એવા કઈ વ્યસને નહીં. પણ બેન અમારા ભાઈ ફૂટલા. સાચી વાત છે, તમારા ભાઈ ફૂટલા જ કહેવાય. હવે એવું તો હવે છે ને ઓલીને ફોન કરવા દે મને. હા બોલ. હાલો. આ ગોલી હા ગાબડું પાડી દીધું મેં. તમે પાડી દીધું ગાબડું? હા અલા મેં ગાબડું તો પાડી દીધું હો, નાનું એવું. એમ તે પાડી દીધું? એટલે પણ તું ઓછી ન ઉતરે હો. આ તો આમ જો હવે નીકળ નહીં થી આપણે પછી બહુ નહીં રોકાવાનું આયા. હવે અહીંયા નીકળવું જ પડશે ને, નકર જો કોક જોઈ જાહે ને તો આપડા ગાબડા પાડી દે આ લોકો બધાય થઈ. આ તો આમ તો રોડે નું હાલતી ખેતર છે ને આમ તરા હું હા ત્યાં આડબીડી પડ્યો છું, આડબીડી ખેતર ઊભી રહેલ. આવું ને આવું છું છાપરા ઠેકીને આવું. આય હું તમને હું કહું,
તને શીખવાડવું ન પડે તું એને બે ઠેકતી હું આવું છું પણ મારા હાટુ કાંઈક ઠંડુ લઈને રાખજો પાણી તરસ લાગી ક્યારની દુકાનમાં ગાબડું પડ્યું છે એમાં બધું વગેરે વગેરે આવે બધું લ્યો હારું થયું લ્યો આવું છું ગાયગા હા હા યા કોનો ફોન હતો આ કંપની હતી હા ઇન્ટેલિજન્ટ કંપની આવી ગઈ ને ન્યુ ફીચર વાળી તને તો બહુ ખબર પડે બેન. હું શું કહું બેન બોલ. મારે થોડીક એક મારી બેનપણી છે ને થોડું કામ 3-4 ઘર વટીને રહીશું ને જાતી આવું ને આવું હમણાં તને હું ફોન કરું આવું ને એટલે જમવાનું તૈયાર રાખજે તું હારું હો હારું હારું. હા જમજો મહેમાન હોવ હાચવીન તમે જાજો ને પાછા જલ્દી આવજો હમણાં ગાયગા આવું હો તમારે આટલું પેપ્સી લેતા હો આપણે આ જાવ છો મહેમાન ચલો લેતું જજો. મારા કપડાનો થેલો ઉવા લે આ બધું કેમ ગયું? ઘડિયાળ નથી સુબી. તમે ઉતારી લીધું બધું ના રે ના. તો તમને ખબર છે આપણે જમવા બેઠા કે નહીં તારે મેં થાળીઓ બધી અહીંયા મેકી હતી. 3-4 મહિના હાલે ને એટલું કરિયાણું છે અને 100 મહિના હાલે ને એટલે રોકડા છે અને ફોન હાલો ગામ ભેગા થઈ જાય જોયું મેં ને મારા ઘરવાળાએ જોઈને છે ને ગાબડા પાડ નાખ્યા ગાબડા મારા ઘરવાળા મારી આટું કેટલી મહેનત કરે હે તો હું એમની આટું થોડીક મહેનત ન કરી શકું આ મહેનત મારે કરવી પડે ને મારે એમને સાથ સહકાર આપવો પડે થોડોક હો તો જ ગાડું હાલે એટલે હું સાથ સહકાર એમને પૂરેપૂરો આપીશ ભલે નાનું એવું ગાબડું પણ પાડી લીધું કાકા શેઠ મહેમાન હા હું છે આમાં મારી બેન આટું છે ને છાણા વીણવા ગઈ હતી કોદરા વીણવા હે સાલા તો એ મહેમાન તમે મહેમાન ગતિ કરવા આવ્યા એમાં સારા નો વીણવાનું હોય લગા શેઠ મારી બિચારી બેન આખો દી તડકામાં જ બેઠી હોય દાડીએ જાય કપામાં જાય થાકેલી પાકેલી અને હાંજે આવીને બિચારીને રાંધવું તો ખરી ને તો એને છાણાની તો ઉપાધિ નહીં ને એક બેન ને બેન આટું ન બળે તો કોની આટું બળે સાચું કયો તમે હે? કાકા કોની શેઠ આટું બળે કાકા શેઠ જોયું સાણા ખખડતા છે એમ સ્ટીલના વાસણ ખખડે એમ થોડોક ભંગારે વીણી લીધો હારવાર મેં એને સ્ટીલનો હા, તો દઈ દે તેને કામ આવે ને હા જાઓ 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 ઠેક ભંગારે જાઓ. વીણે. આવી બેન કોઈને ન મળે હું કોકને જ મળે હા હા તો ખખડે કાકા શેઠ જો ભંગાર કેટલો ખખડે લાલુ દાદા તમારે સારું કહેવાય હો. તમારે પાટલા આવું ભંગાર વીણીને આપ્યો એ ગોકુળિયા મને એક વાત નથી સમજાતી હું કોઈ માણસ એવું હોય મહેમાન ગતિ જ્યાં હોય હા. ત્યાં સારા વીણે હે કાકા શેઠ હું મારા મામાને ઘરે જાઉં ત્યાં થોડા સાણા હું વીણવા જાઉં તું હું નો વીણવા જાઉં હે લાલુ દાદા તમે જાવ ક્યાંય ના હું કીધી નો રહો ભાઈ એ ગોકુળિયા કેમ તો હવે આ ખબર પડી ગઈ ગોકુળિયા એમાં છે ને ભંગાર નહીં હોય તો ઘેરેથી કાંક બઠાવી લીધું હોય છે અહીં હાલો તો દેવી હાલો તો આજ બી રસ્તામાં હાલવું વહમું છે આવી નહીં ભૂરી હટ આમ જવા દે મને દેખાય નહીં. એય! ચાલે ટાંગો ભાંગી નાખે એવું શું છે આમાં આ હું લઈને આયા તમે આટલું એવું આમ જો તું હે કાકા શેઠ આ શું કરે છે એ ગોકુળિયા જોયું સફેદ છતમાં કાળો ગુંડો નીકળ્યો ઈ હા એ નકરો ભાગ જ છે આમાં નકરો ભાગ લઈને તો તું કહેતી હતી ને સોડા ને ઠંડુ ને એવું લાવજો જોઈજો મારી ફેવરિટ વેફર છે આમાં તો આખી દુકાનનું ફાફડ ફાડી નાખ્યું ઓ કાકા શેઠ બધોય મારો દુકાનનો માલ ચોરી લીધો અહીંયા જો મેં તો આખો કોતળો ભરી લીધો વાસણ બધું લઈ લીધું ખોબારા લીધા હે કાકા શેઠ આમ જો મને એનું જ ખબર કે મારો હાડું આવો છે બોલો હાધું નહીં લાલુ દાદા તમારા પાટલા હા હોય એવા જ છે જો તો ઘરનો સામાન બતાવીને વહી આવ્યા હા એ હતું ઈ લીધું કાંઈ વાંધો નહીં હાલે માલ તું રાખ વાસણનો કોથળો હું લઈ લઉં આલ આલ બસ અને આમ જો મૂળ વાત કાલ ગોબો પડ્યો તો ઈ છે પૈસા એ ગોકુળિયા તારા પૈસા જો ઓલા હા એ કાકા શેઠ લા એના નહીં તમારા હા પણ એના પાસેથી જ લઈ જશે ને હા કેટલા દિવસો થઈ ગયા મેં પૈસા નહોતા જોયા આજ જોયા આમ જોતો ખરી ઓહ હવે તો 6 મહિના લગીને અમારો સુખી સંસાર ભાગે નો ખૂટે ને પૈસા નો ખૂટે એક 97,000 એક 5,000 અને એક આ મસ્તીનો મોબાઈલ ફોન કાઢો જો ગોકુળિયા હા મોબાઈલે જીકી લીધો બે દીમાં કેટલું હક કરી નાખ્યું તો તું જો હે હવે નક્કી થઈ ગયું ગોકુળિયા સોરી છે ઈ હા
હાલ હાલ હવે આપણા ગામ ભેગા થઈ જવી 100 મહિના ખૂટે એમ જ નથી હાલ ના ના હું એવું થોડું કાંઈ હાલે કા 6 મહિનાનું કર્યું એક રાત રોકાઈ જાવી ને તો એક વરસ લગીનું થઈ જાય હજી એક રાત રોકાવું છે અ તારે હજી એક રાત રોકાવું છે હા વરાજીનું કરી નાખવું છે હા એ તો રોકાઈ જા લે હજી એક રાત રોકાવાનું કેમ ગોકુળિયા હા હવે જો આપણે ત્રણ છે ને એને પાઠ ભણાવીએ હવે હા